આજે પ્રેક્ટિકલમાં બધી નિશાનીઓ તમે બધા જોઈ રહ્યા છો કે નથી જોઈ રહ્યા? પહેલેનો સમય કેવો હતો અને અત્યારનો સમય કેટલો બધો સમય બદલાઈ ગયો છે. તો આવો ને આવો યુગ ક્યાં સુધી ચાલવાનો હતો? આપણે જ્યારે જન્મ્યા ત્યારે નાના બાળક હતા, કાયમ બાળક રહ્યા છે નહીં. એવી રીતે આ સૃષ્ટિની પણ એક આયુ છે જે 5000 વર્ષની છે. અત્યારે એ 5000 વર્ષ પૂરા થાય છે. અત્યારે આ કળિયુગ એના અંતિમ ચરણમાં છે અને આ સૃષ્ટિનો જ્યારે મહાવિનાશ થશે, વિનાશ પછી આ સૃષ્ટિ ઉપર ચૈતન્યમાં રાધા અને કૃષ્ણ આવશે. પહેલામાં પહેલા સૃષ્ટિ ઉપર કોણ આવશે? રાધા અને કૃષ્ણ આવશે અને એમનો સ્વયંવર થશે. એ મોટા થશે, સ્વયંવર થશે અને એનું નામ પડશે લક્ષ્મી નારાયણ. એટલે આપણે કહીએ ને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જે કૃષ્ણ છે એ મોટા થઈને નારાયણ બને છે, લક્ષ્મી નારાયણ. અને ત્યારથી આ સૃષ્ટિની સતયુગની શરૂઆત થાય છે. સતયુગ, જ્યાં સત્યતા છે, જ્યાં સુખ અને શાંતિ છે, જ્યાં આનંદ અને ખુશી છે, જ્યાં કોઈ પ્રકારની બીમારી નથી, તનની બીમારી નથી, મનની પણ બીમારી નથી, ત્યાં કોઈ કોર્ટ કચેરી નથી, સંપૂર્ણ સુખ અને શાંતિ છે. તો એ લક્ષ્મી નારાયણની દુનિયામાં જવા માટે આપણે લાયક તો બનવું પડે ને. તો અત્યારે પરમાત્મા આવીને આપણે રાધા કૃષ્ણની, લક્ષ્મી નારાયણની, રામ સીતાની દુનિયામાં જવા માટે આ ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ શીખવાડે છે. જે કોઈ આ ઈશ્વરીય જ્ઞાનને જીવનમાં ધારણ કરે છે, રાજયોગનો અભ્યાસ કરે છે, એ માનવ દેવ સમાન બને છે. તમે બધા દેવી દેવતાઓના મંદિરમાં જાઓ છો તો દેવી દેવતાઓની મૂર્તિ પણ કેવી છે? એમને 2 હાથ પગ છે, તો આપણને પણ 2 હાથ પગ છે ને. એમને જેવું શરીર છે એવું આપણને પણ શરીર છે, પણ ત્યાં બધાનું મસ્તક ઝૂકી જાય છે. આપણી આગળ કોઈનું મસ્તક ઝૂકતું નથી. કેમ? કારણ કે દેવી દેવતાઓનું જીવન દિવ્ય 33 કરોડ દેવતાઓનો વાસ છે. પણ આજે તો ગાયની હત્યા થઈ રહી છે, ગાય ગંદકી ખાઈ રહી છે. તો ખરેખર ગાયની અંદર એવા કોઈ 33 કરોડ દેવતાઓનો વાસ નથી. પણ આ ભારત ભૂમિ ઉપર 33 કરોડ દેવી દેવતાઓ ચૈતન્યમાં થઈ ચૂક્યા છે. પણ તેઓ પણ જન્મ મરણના ચક્કરમાં આવતા આવતા શું થયું? આપણા જેવા સાધારણ માનવ બની ગયા. હવે ફરી પરમાત્મા આપણને સ્મૃતિ અપાવે છે કે તમે જ દેવી દેવતાઓ હતા. જો પહેલે બધા શરીરના નામ પાડતા ને તો દેવી દેવતાઓના નામ હતા. પહેલેના જમાનામાં નામ શરીરના પડતા તો કોઈ નામ રાધા હોય, આજે લક્ષ્મીબેન છે જો, કોઈ નામ રાધા હોય, સીતા હોય, પાર્વતી હોય, લક્ષ્મી હોય. હવે કેવા સરસ સરસ નામ દેવી દેવતાઓના હતા. પછી નદીઓના નામ આવ્યા, ગંગા, જમુના, સરસ્વતી, આ બધા નામ આવ્યા. અને અત્યારે બસ સિનેમાના એક્ટરોના નામ આવી ગયા. આપણે બોલતા એ ના આવડે, એનો કોઈ અર્થ ના હોય એવા નામ આવી ગયા. તો ભગવાન કે તમે જ એક સમયે દેવી દેવતાઓ હતા, પરંતુ આ જન્મ મરણના ચક્કરમાં આવતા આવતા તમે તમારા દેવત્વને ભૂલી ગયા. હવે ફરી પરમાત્મા આપણને માનવમાંથી દેવ સમાન બનાવે છે. એ દેવી દેવતા બનવા માટે આપણે આપણી આત્માને પાવન બનાવવી પડે. હવે આત્મા પાવન કઈ રીતે બને? ભગવાન તો કે નદીઓમાં નાહવાથી પાવન નહીં બને, પણ તમે સાચું સ્નાન કરો. કયું સ્નાન? તો કે આ જ્ઞાન સ્નાન કરો. જેટલું તમે આ ઈશ્વરીય જ્ઞાન સ્નાન કરશો ને, તો તમારો આત્મા ધીરે એકદમ ના બની જાય, પણ ધીરે ધીરે તમારો આત્મા પાવન બને, પવિત્ર બને.
અને પાવન બનીશું તો આપણને શરીર પણ પાવન મળશે. માટે પરમાત્મા અત્યારે આ ખુશીના સમાચાર સંભળાવે છે કે હવે કળિયુગમાંથી આપણે સતયુગ તરફ જઈ રહ્યા છીએ, નવી દુનિયા તરફ જઈ રહ્યા છીએ. ભગવાન એના માટે આજે આપણને તૈયાર કરી રહ્યા છે, આપણી આત્માનો શ્રૃંગાર કરી રહ્યા છે. આત્માને જ્ઞાન અને યોગથી, દિવ્ય ગુણોથી, શ્રેષ્ઠ કર્મોથી આપણી આત્માને તૈયાર કરે છે. અને જે આત્માઓ જ્ઞાન યોગથી તૈયાર થશે ને એ આત્માઓ સતયુગમાં જશે. પછી જેને ટાઈમ જ નથી મળતો, ભાઈ શું કરીએ, ટાઈમ જ નથી આત્માના કલ્યાણ માટે, જેની પાસે ટાઈમ નથી. અને ઘણાને કહીએ ને ભાઈ આત્માના કલ્યાણ માટે ટાઈમ કાઢો તો શું કે અમને ટાઈમ જ નથી. અને ઘણા તો શું કે આ તો ગરડાઓનું કામ છે, ગરડા થઈશું ને ત્યારે કરી લઈશું. પણ અત્યારે છે થોડી દુનિયામાં જોઈએ છે કે ગરડા થઈશું ત્યારે બધા શરીર છોડે છે. ત્યારે પહેલાના સમયમાં હતું કે શરીર પૂરું આયુષ્ય ભોગવીને છોડતા ને. અત્યારે તો કોઈનો ભરોસો, જવાને ઉપડી જાય છે, નાની ઉંમરવાળાને એટેક આવી જાય છે, કેટલી બધી બીમારીઓ આવી જાય છે. તો ભગવાન કે એવું ના વિચારો ભાઈ ગરડા થઈશું ત્યારે સત્સંગ કરીશું. ભગવાન કહેવાય કળિયુગ જ ગરડો થઈ ગયો છે, કળિયુગનું આયુષ્ય જ હવે પૂરું થઈ રહ્યું છે. તો આવા સમયે આપણી આત્માનું કલ્યાણ કરવું એ ખૂબ જરૂરી છે. તો ખાસ આ વખતે અમારો ગુજરાતનો એક પ્રોજેક્ટ છે, જે સામે તમે બેનર વાંચી રહ્યા છો, કે જેમાં બિલિયન મિનિટ ઓફ પીસ અપે. બિલિયન એટલે 100 કરોડ, 100 કરોડ મિનિટોનું તમે શાંતિનું દાન આપો. આ સ્પેશિયલ ગુજરાત માટેનો પ્રોજેક્ટ છે. અને એમાં પણ આપણા નડિયાદ, આપણું કપડાનું જે નડિયાદ સબઝોનમાં આવ્યું, એ નડિયાદ ખેડા જિલ્લામાં ટોટલ 42 કેન્દ્ર છે. તો એમને જવાબદારી આપી છે 10 કરોડ મિનિટો ભેગી કરો, શાંતિ દાન આપો, શાંતિ વિશ્વમાં ફેલાવો. તો અત્યારે આપણો આ પ્રોજેક્ટ ચાલુ છે. તો હવે આપણે કઈ રીતે શાંતિ ફેલાવીએ? જ્યાં સુધી આપણા મનમાં શાંતિ ના હોય, આપણા ઘરમાં શાંતિ ના હોય, તો આપણે દુનિયામાં શાંતિના વાઇબ્રેશન કઈ રીતે ફેલાવીએ? તો આપણા મનને કઈ રીતે શાંતિ મળે એના માટે અહીંયા બધાને સમજાવવામાં આવે છે. અને અત્યારે આની કેમ જરૂર પડી, વિશ્વ શાંતિ માટે કેમ અત્યારે આ જરૂર પડી? તો આપણે જોઈએ છીએ કે અત્યારે દુનિયામાં દિવસે દિવસે દુનિયા દુઃખ અને અશાંતિની તરફ લાગે છે કે જઈ રહી છે કે નથી જઈ રહી? કે બહુ સુખ છે અત્યારે. આ સાયન્સના સાધનો, અત્યારે તો લોકો ગાડીમાં અને બંગલામાં અને એરોપ્લેનમાં ફરી રહ્યા છે, સ્વર્ગમાં ફરી રહ્યા છે એવું લાગે છે. હવે તો એરોપ્લેનમાં બેસતા બીક લાગે છે. હવે તો લોકો એરોપ્લેનમાં બેસતા બીએ છે ને. પહેલા એવું લાગતું હતું ભાઈ જે ગાડીઓમાં ફરે છે, બંગલા છે, એરોપ્લેનમાં ફરે છે તો સ્વર્ગમાં છે. પણ એવું ના માનશો. ધન માનવીને સંપૂર્ણ સુખ શાંતિ આપે છે.